ભગવાન મળવા કઠિન છે. ભગવાન મળવા કઠિન છે અને કદાચ ભગવાન મળે તો એમાં ખોટું નથી, પણ છતાંય હું મારી વાત કરું તો સદગુરુ મળવા કઠિન છે. એમાંય દાવા વગરનું સદગુરુનું પદ છે ને એના કરતા કઠિન છે. જેને કઈ દાવો, જેને કઈ માલિકી, કારણ કે જીવનને સાર્થક બનાવવું એ દરેક જીવની પોતાના માટેની કર્તવ્ય ફરજ છે. તમારા જીવનને તમે સાર્થક બનાવો તો એ તમે કોઈના પણ ઉપર ઉપકાર કરતા નથી. તમારા જીવનની, તમારા મનુષ્ય દેહની એ તમારી ફરજ છે કે તમારે તમારા જીવનને સફળ બનાવવું જોઈએ. જુગાર રમવો, દારૂ પીવો, વ્યભિચાર કરવો, માંસ મટન ખાવા, ચોરી કરવી કે ન કરવી એ તમારા ઉપર મજા છે. મહેનત કરીને રોટલો ખાવો અને ખોટા ખેલ કરીને રોટલા ખાવા એ પણ તમારી ઉપર મજા છે. તમારા જીવનને સફળ બનાવવા તરફ પહેલા તમારી ગતિ હોવી જોઈએ. મારું જીવન સફળ બન્યું હોય કદાચ, મને ખબર નથી, પણ અત્યારે હું આ વસ્તુ બોલી શકું છું. અથવા હું આજે કાનાની ઘરે ગયો હતો, પકાના ઘરે, ત્યાં 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી સત્સંગ થયો. તો મને એટલી ખબર છે કે હું ત્યારે બોલી શક્યો જ્યારે મારા ગુરુની મારા પર કૃપા. મારું જીવન સફળ બનાવવામાં મારા મા બાપ કરતા પણ વધારે મારા ગુરુનો હાથ છે. કોઈ માને, કોઈ ન માને, પણ હું સત્ય બોલીશ. સત્યનો સ્વીકાર રમેશ કરવો. સાચી વસ્તુ જ્યાંથી મળે ને સ્વીકારવી, એનું ખંડન ન કરવું, એમાં કપટ ન કરવું, એમાં બાજી ન રમવી. રમત કરતા તો આખા વિશ્વને આવડે, પણ રમત કરવામાં પોતાને ખોટ છે એ ક્યારેય ન કરે. આ દુનિયામાં કાંઈ છે નહીં એવું નક્કી થવું બહુ અઘરું છે.
તમારા જીવનને સફળ તમારે કઈ રીતે કરવું છે એના માટે તમારે જ જાગૃત રહેવું પડે, બીજો કાંઈ ન કરી શકે. આપણો સ્વભાવ આપણે જોવો જોઈએ, આપણા લખણ આપણે જોવા જોઈએ, અને આપણું જીવન એ આપણે જોવું જોઈએ. પરિણામ માલિકના હાથમાં છે. एक दिन ऐसा आएगा सदगुरु लज्जा राखे के नाय. જગત કરે એમ તું હી કરત હૈ, એમાં તે શું કરી અદકાય. જગતના લોકો જેવું કરે એવું હરિગુરુ સંતો અને હરિગુરુ સંતોના બાળકો ન કરે. કદાચ માણસ છે, ભૂલ થઈ જાય તો પોતાની ભૂલ પોતાને સુધારવી જ પડે. નહીંતર પરિણામે મારી ભૂલ મને નડે, પરિણામે એ મુનાને ન નડે. કર્મનો સંગાથી કોઈ નથી. કરેલા કર્મના બદલા દેવા તો પડે, દેવા તો પડે રે મોટા, ભૂપને નડે રે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. તમે જે કરશો ને એનું પરિણામ આવશે. તો આપણને પરમાત્માએ સદબુદ્ધિ આપી છે અને દુર્બુદ્ધિ આપી છે. સુમતિ કુમતિ સબ કેવું રહી. સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ દરેકની અંદર છે, પણ કઈ બાજુ વળવું. અને કદાચ ભૂલ થઈ જાય તો થોડાક જાગૃત બનવાથી આપણું જીવન બગડે નહીં. જીવન થોડું છે અને હાલવાનું જાજુ છે. હાલવાનું જાજુ છે અને જીવન થોડું છે. એવી ભૂલ ન કરતા કે જીવન જાજુ છે ને હાલવાનું થોડું છે. છેતરાઈ ન જતા. શરીરને આરામ આપો, વાંધો નહીં, પણ તમારું જીવન એને કઈ રીતે માણવું તમારે એ તમારા ઉપર મજા આવે છે. સંસારમાં આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. એનો અર્થ એ થાય છે
કે તમારું જીવન તમારે કેમ જીવવું એ તમારા ઉપર જ મદાર છે. પાછળ કોઈના આગળ પાછળ કોઈના ઉપર મદાર નથી. મદાર નથી એટલે જીદ કરવી કે માલિકી કરવી કે સ્વચ્છંદ બની જવું એવું નહીં. પણ તમારું શરીર છૂટશે એટલે આ દુનિયા આખી મટી જાય, દુનિયા નહીં રહે. એનો અર્થ એ થાય છે કે તમારા જીવનનું પરિણામ તમારા ઉપર આવે, પછી કાંઈ છે નહીં. એટલે એનો અર્થ એ થાય છે કે કોઈને હેરાન કરવાનું નથી શીખવાડતો. તમારે કઈ રીતે જીવન જીવવું જોઈએ એની બુદ્ધિની સદબુદ્ધિ તમારી અંદર હોવી જોઈએ. વિલાસબેન ને આવ્યા હતા વિલાસબેન નથી. સુરેશભાઈ સુરેશભાઈ આમાં? ના નહોતા આવ્યા, ના એ બે નહોતા આવ્યા.